પોરબંદરના મુખ્ય માર્ગ એમજી રોડ પર માનસિક અસ્થિર શખ્સે આતંક મચાવી 2 કાચના કાચ ફોડી નુકસાન કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। પોલીસ દ્વારા માનસિક અસ્થિર શખ્સની અટકાયત કરાઈ હતી। પોરબંદરના સતત ધમધમતા એમજી રોડ પર તાલુકા પંચાયત કચેરી પાસે વહેલી સવારે માનસિક અસ્થિર શખ્સે અહીંના રહેવાસી પતરેશભાઈ રૂપારેલની કાચના કાર પથ્થર મારી ફોડી નાખ્યા હતા। સમગ્ર ઘટના સામે આવેલ શોરૂમના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જેમાં વહેલી સવારે 3:19 શખ્સ પથ્થર મારી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે। આ શખ્સે જ નજીકમાં આવેલ દુકાનદાર કમલેશભાઈ કાયાની દુકાનની સામેના ભાગે પાર્ક કરેલ કારમાં પણ પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા હતા, જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। પોલીસને જાણ કરતાં પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી। બનાવ બનતા સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ એકત્ર થયા હતા। પતરેશભાઈ સહિત વેપારીઓએ જણાવ્યું કે અગાઉ આ જ વિસ્તારમાં આવેલી પિઝા પેલ રેસ્ટોરન્ટના કાચમાં પણ શખ્સે ફોડી નાખ્યા હતા, ત્યારે પણ પોલીસે તેની અટકાયત કરી હતી, પરંતુ કાયદાકીય જોગવાઈ અનુસાર માનસિક અસ્વસ્થ વ્યક્તિ સામે ગુન્હો દાખલ થઈ શકતો નથી, તેથી તેની અટકાયત બાદ છોડી મૂકવો પડ્યો હતો। ત્યારથી ફરી આ શખ્સ આ વિસ્તારમાં જ આંટાફેરા કરી રહ્યો છે અને અહીંથી પસાર થતી યુવતીઓ અને મહિલાઓની સામે કપડાં કાઢી નાખે છે અને બીભત્સ ચેન ચાળા કરે છે અને લોકોની પાછળ પથ્થર લઈને પણ અવારનવાર દોડે છે। આથી આ માનસિક અસ્થિર શખ્સોને પકડી યોગ્ય આશ્રમમાં ખસેડવા જોઈએ, જેથી ફરી આવા બનાવ બનતા અટકી શકે તેવી માંગ કરી છે। ગાંધીભૂમિ પોરબંદરમાં એક સમયે ગુંડાઓ અને માફિયાઓના ત્રાસથી લોકો ફફડતા હતા, પરંતુ આજે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। શહેરમાં હાલ ગુંડાઓને બદલે ગાંડાઓ કે માનસિક અસ્વસ્થ વ્યક્તિઓના વધતા જતા ત્રાસને કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આથી તંત્રએ આવા માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને પકડીને તાત્કાલિક ધોરણે યોગ્ય આશ્રમમાં ખસેડવા જોઈએ, જેથી શહેરની શાંતિ જળવાઈ રહે અને કોઈને ઈજા કે આર્થિક નુકસાન નહીં થાય। જો તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો વેપારીઓએ મુખ્ય બજારોમાં વેપાર કરવો અને મહિલાઓ માટે રસ્તા પર નીકળવું મુશ્કેલ બની જશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। બ્લુ ક્લબની સામે હરિકૃપા મકાન મારું છે, ત્યાં ગાંડાએ આવી ને પાછળની ડેકીની ઉપરનો કાચ તોડી નાખેલો છે ને આવી રીતે અવારનવાર નુકસાન કરે છે। આગળ રાકેશ પાનાકરે ગાડીનો કાચ તોડેલો છે એટલે બૈરાને જોઈ ને કપડાં નિવસ્ત્ર થઈ જાય છે કે ગમે ત્યારે પાણાના ઘા કરે છે। તો આનો યોગ્ય કોઈ પણ રસ્તો આને કાઢી અથવા છેલ્લે રાતની ટ્રેન જાતી હોય એમાં ગાંડાને બેસાડી દો। આજે ગાડીમાં માર્યું છે, કાલ પબ્લિકને મારે, પબ્લિકની માટે પણ ઘણીવાર પાણા ઉલારેલા છે। તો આનો કોઈ પણ રસ્તો યોગ્ય કરવા મહેરબાની કરશો। આ નગરપાલિકાની જવાબદારી હોય તો નગરપાલિકા કામ પૂરું કરવું પડે। પોલીસ ખાતાને કીધેલું, પોલીસ ખાતું ને નગરપાલિકા સંયુક્ત કરી ને આને કંઈ પણ રસ્તો કરે આ અડકે મૂકી ને આવશે તો 2 દિવસ પછી 4 દિવસ પછી આવશે। આની પહેલાં પિઝા પ્લેટમાં પિઝા દુકાનમાં પણ ત્યાં કાચ તોડી નાખ્યા, ત્યારે એને લઈ ગયા હતા, પાછો અહીં આવી ગયો। તો આનો કોઈ પણ યોગ્ય નિર્ણય કરી આને બારોબાર ટ્રેન જતી હોય એની અંદર બેસાડી દો, તો જેથી કરીને પાછો અહીં આવે નહીં। મારું નામ કમલેશ નરેન્દ્રભાઈ કાચા, રાકેશ પાન એમજી રોડ દુકાનની સામે મારું પોતાની ગાડી પડેલી હતી। એક ગાંડા જેવો શખ્સ છે, એને ટૂંકમાં તમારો કાચ ગાડીનો તોડી નાખ્યો છે। એક આગળ ગાડી છે હરિકૃપા ટાવર, ત્યાં કાચ તોડી નાખ્યો છે, પણ એ ગાંડો નથી। મારી ગાડીમાં ઘણીવાર મારા કવર 3 થી 4 વાર લઈ ગયો ને ફાડી નાખે છે, નુકસાની કરે છે। આગળ ટૂંકમાં પિઝા સ્ટોર છે, ત્યાં નુકસાની કરે છે, પાછી પાના ફેંકતો હોય બધા ઉપર, બરાબર, નીકળે એના ઉપર પાના ફેંકતો હોય। 1-2 વાર પોલીસ કમ્પ્લેન કરેલી છે, પણ ટૂંકમાં એને લઈ જાય છે, પાછો મૂકી જાય છે, પણ એનો કાંઈ કાયમી નિરાકરણ આવતો નથી। પણ કાયમી નિરાકરણ લેવા માટે ટૂંકમાં કાંઈ નગરપાલિકાને કે પોલીસને જે શક્ય હોય એ, કેમ કે અમે કેટલીક વાર ટૂંકમાં કાચનું રિપેરિંગ અમે કરાવી શકીએ। બૈરાને જોવે તો એના સાથે અશબ્દ વ્યવહાર કરે છે ને ટૂંકમાં પકડવા જાય છે ને એવું બધું કરે છે। દિવસના પાણા ઉલારે છે, રાતે પાણા ઉલારે છે, કોકને લાગી જાય તો શું થાય?